ગુજરાતી મૂવીઓ? એકચ્યુઅલી સૌથી પહેલાં તો સરકારને મારી રિક્વેસ્ટ છે કે જેવી રીતના મહારાષ્ટ્રમાં દરેક મરાઠી પિક્ચરો રિલીઝ થાય છે ત્યારે દેર ઇઝ અ કમ્પલસરી રૂલ દેટ વન સ્ક્રીન હેઝ ટુ ગિવ સમ શોઝ ટુ મરાઠી ફિલ્મ. એવી રીતના આજે અમને તકલીફ અહીંયા પડી રહી છે કે આવું પિક્ચર સારું ચાલે છે અને અમારા આટલા સ્ક્રીનના શોઝ હતા અને જેવી આ બે હિન્દી પિક્ચરો આવી એટલે અમે આખા શો અમારા બધા પડી ગયા. So that is not how even our own state should not be doing this to us, because it is not a small amount that has been spent on Get Set Go. It is a huge amount. Effort તમે જુઓ, મેકિંગ ના જુઓ, આ લોકોના રીલ્સ એક્શનમાં કેટલી મહેનત કરી છે. ઇટ ઇઝ નોટ અ જોક ને કે આપણે હવે અમે સડનલી બે હિન્દી પિક્ચર આવ્યા અને આપણે ગુજરાતી પિક્ચર ભૂલી ગયા. તો સૌથી પહેલાં તો મારી ગવર્મેન્ટને એ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ રૂલ અહીંયા લાગુ કરો કે નો મેટર વોટ, નાની મોટીની વાત નથી, એક ગુજરાતી પિક્ચર આપણું આવતું હોય અને ગુજરાત સ્ટેટની અંદર તો આટલી રિસ્પેક્ટ આપો, આટલો થોડુંક તમને સેફટી આપો કે ભાઈ આ તમારી પિક્ચર રહેશે થિયેટરમાં. આ તો અમારે એકદમ સવારના ઉઠ્યા અને ખબર પડી કે અમે ગુજરાતમાં જ નથી. તો ઇટ ઇઝ અ શોકર કે આવું ના હોવું જોઈએ યાર, કે અમને સપોર્ટ જોઈએ છે તમારો, ખાલી સબસિડી આપવાથી સપોર્ટ ન થતો. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.